સમાજની અંદર થઈ રહ્યું છે. આજે વાત એટલા માટે કરું છું કે આજનો સમૂહ લગ્ન એ સર્વ સમાજના છે અને સર્વ સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે. તો મિત્રો, આપણે એ સારા કામમાં બધા જોડાઈએ. હરેક સમાજ સુખીને સમૃદ્ધ થાય તો જ આપણું રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય. સુધારવાનું કામ થઈ રહ્યું છે, એ કામ સરાહનીય છે. એ કામને આગળ વધારવા માટે આપણે બધા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે સહભાગી થઈએ, સહયોગી થઈએ. સમૂહ લગ્નનું આયોજન થાય આ રીતે. સાદગી ભર્યા લગ્નનું આયોજન થાય. સમાજના બીજા પણ રિવાજો, એ રિવાજોની અંદર સામાન્ય પરિવારને, સામાન્ય વ્યક્તિને પોસાય એ પ્રકારના રિવાજો થાય, તો જેથી કરીને એ ખર્ચ ઘટે, એની બચતો થાય અને એ બચતો આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શિક્ષણ આપીએ, એમની કેળવણી થાય, ધંધા રોજગાર વ્યવસાય ક્ષેત્રે એનો સદુપયોગ થાય, તો આપણે સુખીને સમૃદ્ધ થઈ શકીએ. મિત્રો, 21મી સદી એક જ્ઞાનની સદી છે. આપણે તો આદિ અનાદિ કાળથી જ્ઞાનના આપણે ઉપાસક રહ્યા છીએ ને આપણે જાળવીએ સૌથી વધારે મહત્વ જો કોઈ આપવાની જરૂર હોય તો શિક્ષણને આપવાની જરૂર છે. શિક્ષણથી જ્ઞાન આપણને મળે છે અને જ્ઞાન એક એવી વસ્તુ છે કે સૌથી વધારે જો કોઈ મૂલ્ય હોય તો જ્ઞાનનું છે. જેની પાસે નોલેજ હશે, જેની પાસે ટેકનોલોજી હશે, એ વ્યક્તિ, એ સમાજ સુખીને સમૃદ્ધ થશે. તો આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવીએ, એમને શિક્ષણ આપીએ.